મારા લાલ મારી જિંદગીમાં આવીને કોઈ વટ પડાયો, મને કોઈ વટ પડાયો અને તને લાયો ને દાડાની કોઈ વેરાવળી છે, કોઈ વેરાવળી છે. પણ બાઈક કોઈની ના મરે, અડવાય ના મરે, કોઈને ફરવાય ના મરે. અને ગમત તફો ભાઈ જો એટલે કોઈ વટ પડે ફાટ 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 કોઈ અવાજ કરે. ઘરમાં બધા જોવા મળે કે ભાઈ તખા ભાઈ આયા બાઈક લઈ. વખાણ તો કરવા પર કાતો 2.5 લાખ નું વખાણ કર્યા છે વખાણ. એટલે તારા વખાણ હું કરું કેલા કે હું કરું લો આ પેલા મનચીવન ઘેરથી ભા આપી જા વ્યાજના કંઈક બાકી હતા છેલ્લા હાલી ગયા એ તો શીમું તો ગણ્યા નહીં. તમે જે કીધા છે આપી ગયા કોઈ. અને મંચુરિયન કે પેલું રકમ બકમ બધી પોકાડી દો. શાનવજી વેજ લે વાપર. શાનવજી પેલું એ કરી જશું કે 28 નું લાવવાનું છે ઘરમાં. ડોહા આ વેજ ના ખાલી 28 નું લાવવાનું પેલી મેન રકમ આ બધું મારવાની. મેલી તો હું એમ કહું ના હોય વ્યાજ લેવાનું હોય. ડોહા તમે તો 20% વ્યાજ લો છો. બાપડા કોક માણસ મરી જાય તે પેલા પછી બધી મજૂરી નહીં કરી, હું એ મજૂરી નહીં કરી. આ મજૂરી એવું ના હોય. એવા હા ને. કોકના બાપડાને કોકને જરૂર હોય તાણે બચારું લેવા આવે તમારી જોડે અને તમે 20% વ્યાજ એટલો તૂટી જાય માણસ ચોરથી લાવે બચારું 20% વ્યાજ એટલે હું થયું. એ હું શું જબરજસ્તી બધા રૂપિયા આલું છું, જેને જરૂર હોય લઈ જાય. તે હું ઈ જ કહું જરૂર હોય એ લેવા આવે તો આપણા ઘરે હું શું બધા ઘેર ઘેર નાખવા જાઉં કે લ્યો ભાઈ આ પૈસા લ્યો પૈસા. આ હું ડોહા કહું મગજમાં ચમ નહીં ઉતરતું લો ના નહીં પડતી પણ 1-2% વ્યાજ લો બાપડા કોક માણસ મરી જાય. આ બિચારા કહું હું મારું ખેતર ગીરવે મને તો કશું ના હાથ દોન નીકળતો, બીજું હું વડનગરમાં દોન નીકળતો બધું. હું ડોન તમે તાન પછી એ તો અમુક પૈસા દોન માં કરવા પડે. ડોન થઈને ફરો છો ખોટા. એ વટ તો પર જ કા તો છોકરો જાજો. હું કહું હા મને તો કોક દે તમારા બુલેટ પાસ વાત જ નહીં, વાત જ નહીં. આ હું આ બે વેટીઓ પહેરી છે, આ બધું પહેર્યું છે ને તું પાછળ લગી રે હાડી ના લાગી લે. મારો વટ આખો અલગ હોય ગોમ. એટલે હવે અમે હારા ના લાગીએ પાછળ. હું તો કહું તાર બાપના ઘેર જતી રહો તો સારું છે લે છે. હા આવ જતી જ રમ હજી કહું. વાહ પૈસો આવે એટલે માણસ એક બે ઘર ચાલે એમ ને. હા ઝૂપડું હતું તાર તો બાયડી પૈસા લાયો લાયો બાપા લ્યો કીધો તો પૈસા લેતા લ્યો બરોબર ગણી લેજો. અને ના બે શું કરો છો બધો શું વાતો કરો? બાપા શું કરે તાર બાપાને હવે હું ગમતી નહીં. હા હવે તાર બાપાને હું નહીં ગમતી એવું કે તાર બાપા કે તું જતી રહે તાર પિયર. એવું ના કહેવાય બાપા. ના ના ઝૂપડું હતું ને ત્યારે આજ બાયડી હતી તો રોટલા ઘડીને ખવડાવતી હતી ને કરતી હતી. છેલ્લા છે પેલા ગલ્લામ નાખ થોડા. વેદના પૈસા તો થોડી બચત કરવી પડે. કમ્પ્લીટ છે. અને હું કહું મારા બુનને દિવાળીને આવે છે એટલે મારા બુનને ભોળિયાને નોનો છે તેને કીટું લેવાનું છે નાનાનું. કશો હા લેર આપણે બાઈક ચાલુ કર લાલે. મને એક આનંદ દોરો મેં પહેરવા છે. વટ મારા પારવાનો છે કે તારા પારવાનો છે? પણ બાપડા છોકરાની એક દોરો એક તો તો આલો આલો. બાપા. અને આ કાઢી દે, મારા કાઢી દે. આ તો નહીં કોઈ ભૂવા પોણી કરવા જતા તે મારા પહેરી જતી. અરે તો કોક જોવા કે તખાજી છોકરો કે ભૂવા પોણી કરે તો પાટ નાખે છે. નહીં ભૂવો. એ પ્રિય નહીં કરતો, માતાજીનું હું અપમાન નહીં કરતો, પણ જો શોભતું હોય બધું એ શોભ. ડોહા આ બધું તમે કઈડા છે આ બધું તમને ના શોભે છોકરાને શોભો. અને તમારે મારે તને પહેરી તને કરો. પહેરવાનું મજૂરી હું નહીં કરી પેલી. તે છોકરો નહીં દોડતો અને સમય આવશે તાની પહેરશે એ રહ્યો. સમય આવી રહ્યો તમે સમય જવા દો તાણે આવે કા ચાલુ કર એક જગ્યાએ રોણી જવા દે. તો આમ હજી બધું સુધરી જાવ. આ વ્યાજના પૈસા નહીં હારા ફૂટી નીકળશે. હો ફૂટી મળતા નીકળતા. મળતા કીડા પડશે ને હું નહીં હાચું. હો ફૂટી ના કરતા. કે હો ફૂટી નીકળતા કોણ આને ડોહાને સુધારે. આદમીઓની મેન્ટલમાં તારા પરવાનું નહીં, તારામાં પંચાયત નહીં કરવાની. જો આ કહી દીધું. બાપા ઘરે જો. હા બેજો. તારા લાલ કાલે હગું આવ્યું તું પણ હું ના કીધી. સમ ના કહી દીધી. ના મારા ઘેર ચાલે. જેવી વાયરી ના ચાલે. હા તો બરોબર વાંધો નહીં. જોવો કી આ. વ્યવસ્થિત જુઓ પાછી. હા દે. હા બેજા. અને ભડાક લઈને આમ ઝારે રે મેલવાન થઈને પગે પર હાલો રાજે અરે મોટા મોટા લઈ જા હાથમાં. મારો ડોહો નહીં સુધરે નહીં સુધરે. મારા છોકરો એના જેવો ના પાકે તો સારું. આ ને એવો વ્યાજે પૈસા ફેરવતો ને બેરવતો કરી નાખ્યો તો છોકરાને પાછા કે આપણા ઘેર એવી બહુ ના શોપે. અમારા ઘેર બહુ આવે કોણ સોડે બીમાર થઈ જાય છે અને પૈસા નહીં. ફટાફટ મને તો તખાભાઈના ઘેર જવા દે પૈસા લેવા. ઓ તખાભાઈ ઉભા રહેજો. બોલો
આવતો હતો. સમ આ મારે થોડે પૈસાની જરૂર હતી એટલે. બોલો શાંતિ કો હા શાંતિ છે હાલ. શું જરૂર પડી હતી પૈસાની તે આ મારા છોડીને દવાખાને લઈ જાય છે ને હાલ પૈસા છે નહીં બરાબર બરાબર એટલે તમારી આવતો હતો. ઓછા મંગાવા શાંતિ. ચેલા જોઉં છું કયો 5000 હાલો હાલ તો ખાલી. આનો આપણો હા આપણા હેતામાં પેલું પોણી આપવા દે કે પછી હા પોણી તો જો તમને કોઈ દાવ ના પાડી છે. પેલું ભાજ્યું કે પોણી ટાઈમ સર હાલતા નહીં ના, પૈસાની ના. ચિંતા નહીં કરવાની પૈસા જોવું તો લઈ જો પૈસા તમે એટલે પૈસાની ચિંતા જ નહીં મારે. હા પોણી હાલમાં રાખો હા હા પોણી તો હાલી દે. હો? હા 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 બીજી બધી શાંતિ કા હા શાંતિ. અને મેલામાં ઝઘડા બગડા ઓછા કરવા રાખો થોડું ઝઘડા તો મારે ભાઈઓ નહીં તમારે સમ બધા બગડા છે યાર કરવા. ઝઘડા મારે નહીં કરવા હતા પણ એ હોમથી લડવા આવું તો મારે શું કરવાનું. ના આ તો તમે ઝુગરી ભાઈબંધ મારા છો એટલે મારા તારા બે શબ્દો કહેવા પડે છે મારે બધું કેવું પડે અમુક ગામમાં કોઈ સલાહ હાલતો જ નહીં ભલા આદમી ના ના હો હારેડો જોયેલો હો લે આબુ છે બે હારતા છીએ ના મારે ઓમ જવું છે. એ હારેડો હો જો હો હા હું જાઉં. એ આવજો હો કેટલા હાલે બાપા? હાલે 5000 જોતા થાય 5000 રૂપિયા? એ તો આપણે તો મસ્તી ચોખડ વ્યવહાર કરી દીધો પાછા. આપણે એ પૈસા લઈએ તો ના એ લઈએ આપણે ભાઈ ખબર ના હારું છે જવા દે આપણી છોકરા બધા હરખાના હોય અમુક માણસો હોય ને આપણા હારા હારી હોય ભાઈ એટલે પણ મૂકી દો ચોખડ વ્યવહાર કરવાનો પાછો. ઈવન મારા હારા હારી હતી એવું છે? જે વખત આપણા ઘરમાં ડોના નતા ને ખાવા હા. એ વખત ઈવન બાપોના આપણા બાપાના હારા હારી હતી હા. એટલે ઈવોના ગુણ ના ભૂલો અરે મૂળ ઈવોના કુટુંબ ના કર ઈવોના છોકરો કાઢ્યા યાર જવા દે આવો એ મારો રસ્યો પાડો રંગારેલિયો ઘેર જામ ગમતો નથી. એ હોય હપ્તો તો બાકી છે ને તકો તો ઘેર આયા. બાપુ ઉતરો. હા તકાભાઈ ટકા ભાઈ નહીં લાવો પૈસા હમણાં 2-3 દાડા ટકી દો. હમણાં સીઝન થોડી મંદી ચાલે છે કા 2-4 દાડા હું તમને કહી આલું. બે દારા શાન નું જી પછી ટકે જવાનું મહિનો તો કાઢ્યો છે 12 મહિના હજી કાઢવાના છે પણ તકાભાઈ હમણાં અઠવાડિયું ટકી દો. હમણાં સીઝન મંદી ચાલે છે. પૈસા લેતા હારા ગમે છે ગણવા હારા ગમે છે હાલવાનું થાય એટલે જ પછી કાઠું પડે છે પણ તકાભાઈ યાર આમ માર લે છોકરા રિક્ષા વાર ભરું નહીં કશું તકાભાઈ અલે તકાભાઈ ના ઘર ના ઉપર યાર લઈ જા મારું ઘર આના ઉપર યાર કશું નહીં પ્રિય કરું સમજો યાર સમજો મારું ઘર આના ઉપર સમજામાં તો ગોમમાં માર રૂચેલા રૂપિયા બાકી છે ભલા આદમી અરે પણ મારું ઘર આના ઉપર હેડ હું આના ઉપર બધું 4-5 લાખ રૂપિયા ગોમમાં મારા રખડતા છે પૈસા લ્યો તમારા જેવા તો મારા છેલ્લા રિક્ષા મો લઈ આલી 100,000 રૂપિયા બાકી હપ્તો બાકી રોજના 200 બાકી આ છેલ્લા પૈસા મારા બાકી આટલો વખત સમજો ખાલી એટલે અમારા દયા ખાવ તમારો છોકરો ભીખ માંગતો હતો કે ના તો પણ મારો છોકરો ને હાર જાય છે ને બધું હપ્તો ને બપ્તો નહીં પોકી વાળા ટકા ભાઈ રિક્ષા લેવા છે પૈસા હાલો રિક્ષા લાયા મારા પૈસાની તમે 200 રૂપિયા જમાઈ નહીં કરતા હો તો તમે શું કરો છો તાન ધંધો નહીં કરતા તો તાન પણ હાલ સીઝન મંદી તો ચાલે પેલા તાર શું કા લાવવી પડે રિક્ષા અરે પણ હમણાં વાલે છોકરા હેઠ લઈ લે કે યાર તકાભાઈ સમજો કે કશું સમજે નહીં. ઓ લઈ લે બાર લે રિક્ષા લઈ લે તો કાંઈ બાઈક લઈને હું ઓ લેતા આવ યાર અરે છોકરા જપો કે યાર તકાભાઈ ચોકો રિક્ષા વાળાને તું તાર નહીં યાર તકાભાઈ ઘર આના ઉપર હેડ છે યાર એ પૈસા આલી જજો ને રિક્ષા લઈ જજો ઘેર આવી અરે પણ તકાભાઈ યાર એ 3 લાખ આલા હતા રિક્ષાના પૈસા આલી જજો અને બાકી બધું પછી રિક્ષા બે લઈ જજો જા રે ઘેર હું આવું યાર તકાભાઈ યાર સમજો કો અલે સમજો કો ભાઈ તકાભાઈ કશું અમારું નહીં તમે આઘારો ને આટલી મહેરબાની કરો યાર એ તમારા હગો નીથી ગમે પૈસા લાવીને એ બધું લઈ જજો સાથે પણ આટલું સમજાવવા ત્યારે ગરીબની મજબૂરી લેતા હા મને હારા લાગે છે એટલે પછી તો હાલવા કાંઠા પર છે ને એટલે પછી બધોને પેલી એ થાય ઝેર જેવા લાગે છે તકો ભાઈ પછી અમારા જેવા તો ગોમમાં છે પૈસા બાકી છે બધાને રિક્ષા લઈ જજો અને પૈસા લેતા આવીશું બરાબર પણ હમણાં અઠવાડિયું ફેરવવા આલી વાત તો પૈસા ગમે તે કંઈ કાઢો રોજી રોટી છે
અને આ રિક્ષા ધંધો ચાલુ કર્યો છે રિક્ષા જાતો નહીં કરે, રિક્ષા લેતા આયા, પેલા પૈસા નતા આવતા તે. કોની હા, દેવા બાપા. કોની લ્યા હા? કોની દેવા બાપાની. હા દેવા બાપાની. તેલકો ઠેકો ના મેલતા હો, પરે પરે હરી જતી હો, ઉધેર સર ટેકન મેલ દે, હાલવાની નહીં રિક્ષા. એ ડોહા પગે લાગુ સુધરો સુધરો હજુ કશું આ બધું ઈને ભોગવવું પડશે આ તમારા છોકરાને ભોગવવું પડશે તમે તે અત્યારે કરી રહ્યા હો ને આ બધું ભોગવશે આ મૂકો કે કોકને ઉકરવા બાપડા આ રોજી રોટી બચારા કોકની આની પર એનું ઘર ચલાવતો હોય અને તમે એ રિક્ષા લઈ આ એક પૈસા હાટું એ પેલા પૈસા લાગતા હારા મેઠા લાગે છે ને પછી હાલવા પડે એટલે કાઢા પડે મફત ના રૂપિયા આવે છે. કોઈ કાઢા ના પડે પણ હોય તો બચારો હાલે કા તાણે હા તારા બૈરોન વચ્ચે બોલવાનું નહીં, નાની તમે કે બંધ થઈ જાઓ. છોકરા તાર માને ના કહી દે. માં બોલે નહીં, બરોબર. જો બાપા, હજી પેલી જમીનના પૈસા હાલતા નહીં, બોલો એટલે જમીન લઈ લેવું. ઘઉં આપવા આપણે. એક કઈ હા હો વાઈ દો ઘઉં ઘઉં વાઈ દઈએ. ઘરનું પોણી આવશે ને ગારવી દ્યો ઘઉં આપવા તમે તો તો એવા પા છોકરાને હું કરવા એવા સંસ્કાર આલો બાપ એવા બેટા જંગલના ટેટા અરે એવા ટેટા એક વાર ટેટા ફૂટી જવાના તમારે એટલું યાદ રાખજો હોશિયારી ઠોકો ને પૈસામાં કોઈ ગયો ને પટી જશે પડશો વાઈ તારે જાય. માને ના કહી દે કે મન બોલ બોલ ના કરે યાર. આ કોકની આયો ના લો માં ડોહા. બોલે ને તું એ મરવા કરશો ને મરવા કોઈ ઠાઠડી ઉઠાવાય નહીં આવે ઓ અને ના. કોકની આયો ના લો પૈસો બધે કોમ નહીં લાગતો મારો છોકરો તો સર પેલી એમ્બ્યુલન્સ બોલાવે રૂપિયા વાળી સીધું શિવપુર ભેગો કરી દે મને. એવું ના કહેવાય બાપા. હા. હું કહું, પેલું જમીન નું કરશું કે પેલા રે. બંધ થઈ જા તું એ જોજે બાપા. વાપરતા જ નહીં બે માંથી એક ક્યારની શાંતિથી સમજાવશું તે પૈસો 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 એટલે આપડે વડના ચા પીવા જતા રહીએ. લેજો બે જણા. ખાલી અમે ચા પીવા તો ખાલી વડનગર બાઇક લઈને જઈએ છીએ. ભલે 100 રૂપિયા પેટ્રોલ બળી જાય ભલે બળી જાય. 10 રૂપિયા ચા ને 100 રૂપિયા પેટ્રોલ. દાન કર. હા હજુ કહું છું હું બહુ પ્રેમથી કહું સુધરી જાઓ આ બધું મેલી દો ભગવાને તમને આપેલું બધું જ છે ખોટું વ્યાજનો પૈસો લઈને સુખી નહીં થાઓ બાપડા ઉકા કોકોની આટલી બાર રિક્ષા આયા જા રિક્ષા આલી હું શું બોલું ઘેરા? રિક્ષા આલી જોતી લાજો ઓ મેકી દે ઓ રહી. આ સાઈડ માં કરી દે વખત સાઈડ માં કરી દે સાઈડમાં. એક કોડી કરી દે હો દેવ આવતી પણ નહીં હાલવાની. અને મને કે ખાટલો લઈ લે, હું આટલા સાઈડમાં કરી દઉં છું. આવો વિદાયજી. હું એક લાખો તને છોડી દે હમણાં કબે ના પાડે બાપ જેવા શીખ્યા હો તે રોટવાનું કર ને યાર રોટલા બનાવવાનું કર. કોકનું ખોટું લેવામાં શીખી ગયા હો, કોકનું ખોટું લેવામાં તે પરસેવાથી સાજા રિક્ષા છે એટલે આ પરસેવો છેલ્લો આવ્યો જોજો. હીનો પરસેવો આ લોકોના ખોટા વ્યાજના પૈસા ખાઈને પરસેવો આવત તમને બાપ દીકરાના હું મારી બેનપણીઓને પૈસા આપું ને 1 રૂપિયો લેતી નહીં હું 1 રૂપિયો વ્યાજ લેતી નહીં તું યાર ખાવાનું બનાય ને યાર બધું રખવા કર્યા વગર. રખવા નહીં બનાવું ખાવા વાત એવું બસ. જાઓ પૈસો બહુ છે હોટલ બોટલ ખરીદી લો લે એટલે છોકરા હા? એટલે વડનગર ખાઈ આવીએ છે. હોટલમાં ખાઈએ. તું લાઈટ બંધ કરી બેટરી બળી જાય લાઈટ બંધ કરજે પોઈન્ટ બંધ કર. લાઈટ કર દો બસ. બંધ કર. હા, આમાં હાલ ચાય લઈ લીધી. 1000 રૂપિયાની તો ખાપ કે પડશે. બધો પૈસો અડગી જશે કોઈ કોમમાં નહીં આવે તમારે. બાપા, કોઈ કોમમાં નહીં આવે તમારા બે ચાવી જો, એક રિક્ષા ની ને એક બાઈક ની. હો બા, હાલવાની જ નહીં રિક્ષા હા, અમારી. રિક્ષા તો નહીં આવવાની, તો આના અંદર પેલી કરી દઉં છું. ભાઈ પાસે જવા દે રિક્ષાનું કહું. હા ભલાન રિક્ષા છે પણ ભલાન તો નહીં કેવું કેમ કે ભલો તો ભાવ જ વધારે લે છે અમારે ભેમભાઈ હારા રોકાઈ જવું છે એ વન કરી દઉં લે ઘેર છે કે નહીં હા હું ક્યાં તો છું લે ભેમભાઈ કેમ ભૂઈ રહ્યા છો યાર વર્ધીઓ આવું છું યાર કયો હું કરે બેહો રોકાઈ જવાનું છે આપણે સવારે લોકાઈ જાય યાર કેમ હા વહેલા મારે લોકાઈ થઈ જાય શું થયું તે એ નિરાશ ના થવાનું હોય અનાથ વર્ધીઓ થઈ ગયો યાર આના હું થઈ ગયો વર્તીઓ હું આલું છું કે તમારે ત્યાં સવારે રિક્ષા લઈને આવી જજો હોબળો કો વર્ધીઓ તો આવતી હતી પણ હમણાં થોડું મંદુ પડ્યું હતું કે એ પેલા તખાભાઈ પાંચ પૈસા નતા લીધા રિક્ષા લાવવા ઓહો એ હપ્તો ના ભરી શક્યો ને પેલા રોજ 200 રૂપિયા આલવાના તે ઈ તે રિક્ષા હતામાં તો શું વાત કરો છો યાર આ હું ના બને યાર હું નિરાશ ના થવાનું હોય ઈમો હતામાં જ લઈ ગયા વહેલા તમે ટેન્શન ના લ્યો તે તાર હું શું કે વાહ લોકો કેન્સલ રહે આપણે પણ તો બધો અંગાથી આવું જ કરીશું ગોમો કશો હતો નહીં આપણા પાસે બુદ્ધિ છે એનું એ નિકાલ આવશે હું ઈવાના પાસે જઉં જેવી રિક્ષા નહીં આવતા એ જોઉં છું તે શાંતિથી હું કહું શું કીધું અરે પણ યાર મારી રોજી રોટી હતી તો એ મારી રોજી રોટી ઉપર ઈવને પેલી ના કરીને લઈ આ તમારી રોજી રોટી કાયમ માટે રહેશે અને રહેશે ને રહેશે એટલે શાંતિથી આરામ કરો અને તકો જેવી રિક્ષા નહીં હાલતો એ હું જોઈ લઉં છું કહી દઉં વળી હાલ તો સારું મારે એટલું ઘર હેડાથી ના ઉપર તમારે ખાલી એક્શન જ કરવાની હું જઈને એમ કહું કે ભાઈ ભેમભાઈએ દવા પીધી છે હાલ દે ફટ લઈને એને ડોશી કરક છે કે હો હા એ
ભગવાન માતાજી લાજ રાખજે, આ ગરીબ ઉપર લમણો રાખજે થોડું. જોજે જોજે બાપના પૈસે છોકરાને લેર પોણીમાં બંગલો બાંધો ના હોય તો બાપને દીકરો બેવ જેવા ઊંઘો છો. એ કઠોળિયા ઓમ આમ કરમો મરો કે કરમો આ બાઈક ઉપર જ ઊંઘી રહેવાનું છે, બાઈક ઉપર જ ખાતા હોય તો ના હોય તો બાપ ને દીકરો બેવ. હું સમાચાર બોગા બાપા કરે છે. તમને બેને જોશો ને કંટાળો આવે છે. તો ભગવાને તમને જ પૈસો આલો એવું થઈ ગયું. મને તો ભિખારી રાખ્યા હોત ને તો સારું હતું તમને લોકો. તો પાણી બતાવજે. એટલે તું મને કહે એમ મોઢું ફેરવી ના કર. માને કહો તો લોટો પાણી ભરી પીવો અને મને પીવડાવો. આયા મોટા લોટો પાણી ભરતો આવો એમ. લાગે લોટો બતાવ. એ રાજા ભરતોય ના ના પીવડાવી. સો જો પેલો માઈક ઓંગળી હું થયું ભાઈ? સો જો એ મૂર્ખો બોલાવો બાર. હું થયું પહેલા? હું થયું પેલા બોલાવો તો ખરા ઇન્નમ તમને કહેવાનું હો. બોગા ના પાડો રાખો બા. બાર ને આપો કાપો. તો આપો તો. આ હોભરો આનો કો ખારો છે? આખા ગોમમાં વાતો મંડોળી, આખા ગોમમાં વાતો મંડોળી ભેમભાઈ ની રિક્ષા લઈને જતા રહ્યા તખોજી. અરે લાયો છો કે બાઈક તો જેવું સાથે પણ હું લેવા લાવવું પડે. તું ઉપરાળ લઈને આવી ગયો. એ નહીં કોકની રોજી રોટી ઉપર પાછું મરાય લે. અરે મારા હવે બધું મારા જોવાનું. એ તારા પૈસા હોય ને તારા ઘેર, પણ આટલો બધો પાવન ના કરીએ. નકર કોક દાડો હુંડો હેડ પડે. ઉપરાળ લઈને આવ્યો છે ઘેર તો તોરા. હેડ હેડ તે ખોટી બાપા. કોઈ નહીં, આ રિક્ષા લઈને આવતો નહીં રે પેલા ભેમભાઈ ની બિચારાની રોજી રોટી ઉપર પાટું માર્યું. અલા ભાઈ સાચી વાત. હું તો તું યાર પેલા પૈસા તું લાય ની યાર પેલા આદમી 500 રૂપિયા લાય. આલે છીએ અમે હાલવા જાય છીએ. રાખુબા વેવાના 500 ઉપરાળ ઈનું લઈને આવી ગયો છે. તમને શહેરામાં આપી જુઓ, શહેરામાં આપી જુઓ. પેલા મોણા છે દવા પીધી, હા તેલના હળિયા ગણતા થઈ જજો આખું ઘર. પીવા તે દવા પીધી માં તું વધો છે. એટલે કોઈ ફરક જ નહીં પીવા પડતો તને. કશું બાપા. રૂપિયાનો ફરક હોય. ચમ દવા જ પીધી. સાત સમ ના પીધી. સાતસમ ના પીજો. બે બાલો ભરી. એ હારા નહીં લાગતા, ના હારા નહીં પીજો. લાગતા. તમે લોકો બે બાપ દીકરો ચિયા પાપે છૂટશો એમ કો ચિયા પાપે છૂટશો. હા? તમને તો કોઈ છે ને તો નર્કમાં જગ્યા નહીં આલે બાપ દીકરાને. શરમ કરો, શરમ. કોકનો બાપડાનો જીવ ખોઈ બેઠા તમારા પૈસા માટે જીવ. તે જા રોવા મ. જા બેમાનો રોવા. વાહ ભાઈ, આટલા કઠોળ દિલના હું બનો છો? વાહ ભાઈ વાહ. રૂપિયા આવી જાય ને એટલે મોણસ ની ના થાય હો ભાઈ. ખરેખર ખરા તમારા રૂપિયા. તમે કાંઈ ચાલે ચાલે ઉઠી ગયા તા. ચંદુભાઈ આમ, કેવું છે થયું? આવું લાકડો ભેગું તમે લાકડા તા રૂમાલ કાઢ લે. રૂમાલ કાઢ લાકડા જાવું છે. જેલમાં જવાનું છે. જેલમાં તો કદી ના જોયા ભાઈ. તકો ભાઈ જેલમાં જોઈ લે. આ તમારા જેલમાં રૂપિયા. જઈને અને હવે હું જાઉં છું યાર. તમે જેલના હળિયા ગણો હો ભાભી. અરે દી યાર તું. આવા દવા પી ગયા તા આપણા દખી દવા પીધા ઊભો છે. થા. પીધી છે. જોયો બાપ. ઊભો થા ને રિક્ષા બાપા પે. કહી દ્યો માને. આ બાદ આવી જા તું. ઊભો થા એમ કીધું રિક્ષા લે. લઈ આવી રિક્ષા તો હું ફેવર્યો. એ કઈડા ઉપરવા કોકના ઘરમાંથી એક દીપક ઓલવાઈ ગયો. આ દીપક ની પેલા ખબર નથી કે તખાબે ના ઘેર પૈસા લેવા જઈએ. બોલ ભૈયા જાય છોકરા દીપક. તો દીપક ને ના ખબર પડે કે સાત પીએ તો દવા પીધી. સાસ પીએ. આ બે બાપ દીકરો જેવા છે. આમ કઠણ દિલનો પેલો એવો થઈ ગયો છે. મારો તો કપૂટર એવો એ થઈ ગયો છે. ભગવાન 700 નું પેટ્રોલ નખાજે મોય. તમને કહું છું હા રિક્ષા બે હાલ આલી આવશે. એના નાનું છોકરું બચારા ના હું કરવા નિહાકા લોકો બૈરીના છોકરાના બાપડા આ એક રિક્ષા લઈને આવી મારો છોકરો બાપડો દવા પી ગયો પેમાજી. શરમ કરો એટલો. આવા ફૂટી. બંધ કર તારું. અમાર રિવોલ્વર હાચુકલી લાવવી પડશે. પેલા રિક્ષા આપ્યા. તને કહું છું રિક્ષા આપ્યા કે નહીં આપ્યા તને તું? ખબર ના પડે મૂળિયા જાય રિક્ષા જાય ને બધું ધંધા પાણી બધું થઈ તો જાય. હું દવા પીને ઘરે ફાંસો ખાય નાશ કર. મારા નાટકો બંધ નહીં કરતા. આવો તમે. બાપા એ ડોશીએ એ મારે ના ના મારવા દો ને. મારવા લોકોના ઝઘરાઓ કાકા હું કા દવા પીવું છું પણ સામે ખબર પડતી નહીં. આ કોક દવા પી ગયું એટલે ને તો નાના તમારા જ ઘરમાંથી કોક મને થઈ જાય કે આને થઈ જાય તો હું તમે પથ્થર દિલ બનો છો કઈડો. હા તો પૈસા આલ દે તો રિક્ષા આલતા એ આવીએ. તું રિક્ષા લે. ના પૈસા પેલા આલ દઉં. હજી કહું છું આરોગ્ય કે મું કટ કરી નાખે. તમારા ધંધો બંધ કરવો છે કે નહીં કરવો? હા રિક્ષા પાછી લે. ચલે ઊભો થા તું એ. આ બધું કાળો નહીં આરા લાગતા. અને આ બંધ કર દો આથી વ્યાજનું. વ્યાજ તમને લોકોને કહી દઉં છું જે લોકો વ્યાજ લે છે ને આટલું આ મારા ડોહા જેવું ના પાછી કરતા. હાલતા ને લે. પૈસા લાવજો હજો. પીવાના આલતા આવીએ પેલું દવા કોણ કોઈ જરૂર બરું પડે તો વળી.
આવું બધું પહેલા નહોતી હું જ પડતી કોકનું બધું ખોઈને પછી તમે એને હાલવા જાઓ તો ઓ શરમ બાપા કરો રિક્ષા પહેલા. હાલતા રિક્ષા તો શું ફેરવશે તું આવતા ને જલ્દી ફટફટ પોલીસ આવીને મોડ આવતા ને યાર તું બધું મૂકી દે. આવજા. આજથી બધું મેલી દો અને કોકના બાપડાને પૈસા આલો ને તો એમને માલો બાકી જો વ્યાજ કોકનું ખાધું છે ને ત્યારે તમારી વાત છે ડોહા કાઢજે ડોશી હા સર મોટા ડોન બની જશે પૈસા ભગવાને હું આવી આ દીધા કાલ કોકને વડનગર હું જોયો ને એટલે મને રાતે એવું થઈ ગયું કે આવું કરું હું ઘેર એટલે પોલીસ આવે તો મને કહેતી જ ના કહો હું અંતાઈ ગયા છીએ કાંઈ. જોજે આ આવું ભાગવાનું થાય ભાઈ એટલે ભાઈ મિત્રો તમને બધાને કહું છું જો વ્યાજે પૈસા ફેરવો પણ કોક બાપડાની કોકની મજબૂરી સમજવાની આવું ના કરાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો